રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતોને તાત્કાલિક રાહત સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું ₹10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે। આ નિર્ણય બાદ સમગ્ર રાજ્યના ખેડૂતોમાં હર્ષ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। નવનિર્મિત વાવથરા જિલ્લાના ખેડૂતોમાં પણ આ રાહત પેકેજ અંગે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખેડૂતો માટે જે 10,000 કરોડની સહાય જાહેર કરી છે તેને આવકારું છું। આ સાથે જ 15,000 કરોડથી વધુના મૂલ્યના ટેકાના ભાવે વિવિધ પાક ખરીદવાનો નિર્ણય લીધો, જેના થકી ખેડૂતોની આવકમાં વધારો થશે। સહાય થકી ખેડૂતો બિયારણ ખરીદી સહિત ખેતી કરી શકશે તેવો સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। શૈલેષભાઈ પરબતભાઈ પટેલ, ચેરમેન શ્રી માર્કેટયાર્ડ થરાદ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ખેડૂતો માટે આ પૂર માટે જે પેકેજ જાહેર કર્યું છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે કૃષિ માટે 10,000 કરોડ રૂપિયા તથા ખરીદી માટે 15,000 કરોડ રૂપિયા જે ખરીદી આપેલ છે તે ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદ રૂપ સમાન છે। અને આમાંથી ખેડૂતો એમનું આગામી આયોજન માટે જે બિયારણ છે એ ખરીદી શકશે। તો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર। વાવથરા જિલ્લાના નાગલા ગામના ખેડૂત સરદારસિંહ વાઘેલાએ જણાવ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદને પગલે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો। વરસાદથી થયેલા નુકસાનીના પગલે મારફતે આફત આવી હતી। હવે અમારું શું થશે? પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા અમારી મુશ્કેલીને સમજીને 10,000 કરોડ જેટલી માતબર રકમ ફક્ત ખેડૂતોની સહાય માટે ફાળવી છે। અગાઉ પણ વાવથરા જિલ્લાનો અતિવૃષ્ટિ સમય સરકારે લાખો રૂપિયાનું પેકેજ અમને આપ્યું છે। હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું। મારું નામ સરદારસિંહ બળવંતસિંહ વાઘેલા, ગામ નાગલા, તાલુકો થરાદ, જિલ્લો વાવ થરાદ। તાજેતરમાં વરસાદનું ખૂબ ભારે નુકસાન ગુજરાતની અંદર આવ્યું અને જગતનો તાત એકદમ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયો હતો અને એકદમ માથે આફત આવી ગઈ હતી અને અમને એમ હતું કે હવે અમારું શું થશે। પરંતુ સરકારશ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકારે જ્યારે 10,000 કરોડ રૂપિયાનો પેકેજ ગુજરાત માટે જાહેર કર્યો છે, તેમજ પહેલાં પણ અમારા જિલ્લામાં વાવ થરાદ માટે પણ 947 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને અમને જ્યારે ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે એવો આ સમાચાર સાંભળીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ તબક્કે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ। અને ગઈકાલે અમારા સ્નેહ મિલનમાં પણ શંકરભાઈ સાહેબે અમને ખેડૂતોને વચન આપ્યું કે તમારા ખાતામાં તરત ટૂંક જ 6 મહિનાની અંદર થરાદ તાલુકાના વાવ તાલુકો હોય, બાબર હોય કે ગમે તે તાલુકો હોય, વાવ થરાદ જિલ્લાના દરેક ગામડાની અંદર દરેક ખેડૂતના ખાતાની અંદર જ્યારે રકમ આવી જશે ત્યારે ખેડૂતોની અંદર એક ખૂબ ખુશાલી થઈ છે અને સરકારશ્રી તરફ જે સંવેદનશીલ સરકાર છે એના તરફ ખૂબ અમારી લાગણી છે અને સરકારશ્રીનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કેન્દ્રની, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને અમારા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે ખેડૂતોની ચિંતા કરી અને ખેડૂતોને આટલું મોટું પેકેજ આપવાની જાહેરાત કરી છે। સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ખુશીની લહેર છે। અસ્તુ ભારત માતા કી જય। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા પેકેજ અંતર્ગત પિયત અને બિનપિયત પાકોને સમાન નુકસાન વળતર આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે। તાજેતરના કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે હેક્ટર દીઠ 22,000ની સહાય મહત્તમ 2 હેક્ટર સુધી ખેડૂતોને મળશે। રાજ્ય સરકાર દ્વારા હંમેશા ધરતીપુત્રોના પડખે રહીને કુદરતી આફતોમાં તેમની મુશ્કેલીઓને હળવી કરવા પ્રતિબદ્ધ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય ખેડૂતો માટે આશાની કિરણ બની રહ્યો છે।